સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સંગમ ચોક નજીક બ્લુ સિટી બસના કંડક્ટર પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। મળતી માહિતી મુજબ બસમાં ચડવા બાબતે થયેલી રકઝક બાદ અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈ કંડક્ટર પર હુમલો કર્યો હતો। હુમલામાં કંડક્ટરને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભોગ બનેલા સિટી બસના કંડક્ટરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી। समाचार भावनगरथी कुंभारवाड़ामां नकली ऑइलनुं कारखाનું ઝડપાયું। नकली ऑइल સાથે સંકળાયેલા મોટા રેકેટનો પર્દાફાશ। પોલીસે બાતમીના આધારે વેરહાઉસમાં દરોડા પાડ્યા। પેકેજિંગ માટે વપરાતી સામગ્રી જપ્ત કરાઈ। પોલીસે 1.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે। संवाददाता नितिन जोड़ाई गया है વધુ जानकारी સાથે। नितिन, नकली ऑइल સાથે સંકળાયેલા મોટા રેકેટનો પર્દાફાશ, શું जानकारी? ચોક્કસ વાત કરીએ તો ભાવનગર એલસીબીની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેને ચોક્કસ બાતમી મળી હતી ને બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં એક પ્લોટમાં છે તે ઓઇલ છે તે અલગ અલગ કંપનીના બ્રાન્ડના સ્ટીકરો સાથેના ડબ્બામાં ટ્રાન્સફર કરવાનું કામ છે તે થઈ રહ્યું હતું અને તે બાદ 2 શખ્સ છે, એકનું નામ છે અમિત અને બીજાનું નામ છે નિકુંજ, બંને ભાવનગરના સ્થાનિક છે ને તે લોકો અલગ અલગ પ્લાસ્ટિકના જે કવર હોય છે, પ્લાસ્ટિકના જે બોટલો હોય છે અને જે બ્રાન્ડેડ કંપનીના ઓઇલની કંપનીના જે સ્ટીકરો હોય છે તેમાં ઓઇલ ટ્રાન્સફર કરીને બ્રાન્ડેડ બનાવીને વેચતા હતા। તે અંગેની કાર્યવાહી હાથ ધરતા પોલીસે તે જગ્યાએથી લગભગ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। હજી પણ આ કેટલા વર્ષથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા વર્ષથી આવી રીતના જે ઓઇલ છે તે પધરાવી દેવામાં આવતું હતું લોકોને, તે પોલીસ તપાસ બાદ સામે આવશે। નિતિન, પ્રાથમિક જાણકારી શું સામે આવી છે કે થોડા મહિનાઓથી આ જે નકલી ઓઇલનું કારખાનું છે તે ચાલી રહ્યું હતું? જથ્થો શું આ જ કારખાનામાં રાખવામાં આવતો હતો કે અન્ય કોઈ ગોડાઉન પણ તૈયાર કરાયું હતું, ત્યાં આ જથ્થો સ્ટોર કરાતો હતો? વાત કરીએ તો જે ઓવરઓલ આ જે ઓઇલ છે તે અલગ અલગ કંપનીના જે બ્રાન્ડ વાળા જે લેબલો હોય છે તેની બોટલો હોય છે અને તેમાં વપરાતા જે અલગ અલગ ઇક્વિપમેન્ટ એમ કે જેમાં ઢાંકણા છે, તેમના ઉપયોગમાં લેવા આવતી રિફિલ માટેની જે સામગ્રીઓ છે, કેરબાઓ છે, તે આ એક જ પ્લોટ છે ત્યાં આગળ કરવામાં આવતી અને વિવિધ જે બ્રાન્ડેડ કંપનીઓ માર્કેટમાં મળતી હોય છે, જે સર્વો, બજાજ, હીરો, જેન્યુન અને ક્રિસ્ટલ જેવી જે અલગ અલગ કંપનીઓ છે તેમના અલગ અલગ પ્રકારના સ્ટીકર અને તેમની બોટલો આબેહૂબ બનાવીને તેમાં છે મોટા પ્રમાણમાં ઓઇલ છે તે વેચાણ કરવામાં આવતું હતું। આભાર નિતિન, જાણકારી આપવા માટે। બહુચર્ચિત ઉના કાંડમાં આજે કોર્ટ સંભળાવશે સજા। દોષિત 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામી આજે સજાની જાહેરાત કરાશે। આ 5 આરોપીઓ પર દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર અને પૂર્વ નિયોજિત હુમલો કરવાનો ગુનો સાબિત થયો છે। આ જ કેસમાં 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 4 પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે। જોકે સજા અંગેનો આજનો નિર્ણય સમગ્ર કેસની દિશા અને સમાજમાં તેના પ્રભાવને નક્કી કરનાર સાબિત થશે। બીજી તરફ પીડિત પરિવારમાં અસંતોષ। ચુકાદા બાદ અમારા પર જોખમ તેવું કહેવું છે પીડિત પરિવારનું। ગીર સોમનાથનો આ કિસ્સો, જેમાં દલિત યુવાનો પર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। 37 આરોપીઓ તેમની ઉપર ટ્રાયલ ચાલી હતી અને જેમાંથી 4 પોલીસ કર્મીઓ નિર્દોષ જાહેર કરાયા। 37 आरोपियों ने पुरावाना अभावे निर्दोष जाहिर कराया। 5 आरोपी को जो दोषी घोषित किया है और 37 आरोपी को जो निर्दोष जाहिर किया है, वो 2016 के अंदर हमारे परिवार पर अत्याचार हुआ था, वो तभी अन्याय हुआ था। आज भी 10 साल के बाद भी हमारे साथ जो आज कल जजमेंट आया तो उस पर भी हमको लगता है कि हमारे साथ आज भी अन्याय है। इसी तरह का कल जजमेंट दिया है। जो 37 आरोपी को जो निर्दोष किया है वो ऐसा आरोपी सब है कि उन्हें अनेक कृत्य किया है, कोई गुनाह किया है उसने, फिर भी उन्हें कोर्ट ने 1 भी आरोपी को सजा नहीं दी है।
કેશોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને એસઓજીની તપાસ. શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાં ચેકિંગ. ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવાયા. લેબોરેટરી તપાસ માટે નમૂનાઓ મોકલાશે. દૂધની ગુણવત્તા અંગે શંકા ઉઠી હતી. રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સમાચાર વડોદરાથી. હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ. સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરી હતી. સુંદરપુરા ગામ પાસે ઓર્નેટ કોમ્પ્લેક્સમાં ઘટના બની હતી. બે દુકાનદારો વચ્ચે ઝઘડો થતા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો. હેર સલોનમાં કામ કરતા મિતેશનું મોત નીપજ્યું હતું. કિરણ ચાવડા નામક આરોપીએ હત્યા કરી હતી. ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર સુરતથી. આકરી ગરમીને લઈ ડીઈઓએ જાહેર કરી માર્ગદર્શિકા. ગરમીને લઈ શહેરની તમામ શાળાઓને તપાસના આદેશ આપ્યા. વિદ્યાર્થીઓને લૂથી બચાવવા મેદાનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ. એક્ટિવિટી ક્લાસરૂમમાં જ રાખવાની સૂચના. વિદ્યાર્થીઓને અપાશે હીટવેવના પાઠ. શાળાના યુનિફોર્મમાં છૂટછાટ આપવાની સૂચના. પંખા, પાણી સહિતની વ્યવસ્થા ક્લાસરૂમમાં રાખવા સૂચના અપાઈ છે. ગરમી ખૂબ જ પડી રહી છે તે બાબતની તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મેદાની પ્રવૃત્તિ ન કરાવવા માટે દરેક શાળાઓને જણાવવામાં આવ્યું છે. બાળકોના યુનિફોર્મથી લઈ એ બાબતમાં પણ તકેદારી રાખવી. વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણીનો પીવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને ડિહાઇડ્રેશન કે તેવી કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને લીંબુ શરબત, છાશ એ પ્રકારની શાળાની અંદર જે નાસ્તો આપવામાં આવતો હોય તે એ પ્રકારની વ્યવસ્થા કરવી જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે શાળાઓને જણાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ઘરઘાટીએ ચોરી કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પૂર્વ ડીજી ગુરુદયાલસિંહના ઘરે કામ કરતા ઘરઘાટીએ લાયસન્સવાળી પિસ્તોલ અને રાઉન્ડ ચોરી કર્યા હોવાનો ખુલાસો. ફરિયાદીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રીલ બનાવવાનો શોખીન હોવાથી હથિયાર ચોરી કરી ગામમાં મૂકી આવ્યો હતો. પોલીસે રાજસ્થાન જઈ હથિયાર કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલ્યું છે. હાલ હથિયારનો કોઈ દુરુપયોગ થયો નથી. તેમ છતાં આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. અને આ કામે ચોરીમાં ગયેલ વેપન તાત્કાલિક રિકવર કરવામાં આવેલું હતું અને આ કામના આરોપી જે છે મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયાને અટક કરવામાં આવેલ હતા. હવે આ વેપન જે છે જેટલા રાઉન્ડ ચોરી થયેલા હતા એ તમામ રિકવર કરવામાં આવેલ છે કે વેપનનો કોઈ ઉપયોગ થયેલો નથી. પરંતુ વાતોવાતથી કે એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે રીલ બનાવવાનો શોખીન હોય, રીલ બનાવવાના હેતુ માટે લઈ ગયેલ છે, પરંતુ હજુ વધુ ઊંડાણપૂર્વક આની પૂછપરછ ચાલી રહેલ છે અને કોઈ દુરુપયોગ થયેલો છે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. વાત હવે નંદાદેવી જહાજની એન્ટ્રી વિશે. વાડીનાર પોર્ટ પર 46,500 મેટ્રિક ટન એલપીજી સાથે એમટી નંદાદેવી પહોંચ્યું. ભારતના પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ઉર્જા સપ્લાય સતત જાળવવાના પ્રયાસો વચ્ચે વાડીનાર બંદરે એમટી નંદાદેવી જહાજ 46,500 મેટ્રિક ટન એલપીજી સાથે પહોંચ્યું છે. આ એલપીજીનો શિપ ટુ શિપ ટ્રાન્સફર એન્કરેજ વિસ્તારમાં એમટીબીડબ્લ્યુ બિર્ચ જહાજમાં આજે શરૂ થવાનો છે. આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ જહાજ પર પહોંચીને કેપ્ટન અને ક્રૂ સાથે મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઓપરેશન દેશના ઉર્જા પુરવઠાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સુશીલ કુમાર સિંહ, જે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન છે, તેમનું નિવેદન સામે આવ્યું. મધરશિપ ટુ અન્ય શિપ મારફત ટ્રાન્સફર થશે. વાડીનારમાં નંદાદેવી વેસલ દીનદયાળ પોર્ટ પર આવ્યું છે. પોર્ટનો રોલ ફેસિલિટી પૂરી પાડવાનો રહેશે. એલપીજી શિપને પ્રાથમિકતા આપવા મંત્રાલયની સૂચના. સેફટી સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવશે. 1 વાગ્યાથી શિફ્ટિંગ કામગીરી શરૂ થશે. એલપીજી 46,500 ટન જથ્થો આવ્યો છે. 2 જગ્યાએ આ જથ્થો જશે. 1,000 ટન 1 કલાકે ટ્રાન્સફર થશે. એનોર તમિલનાડુ અને હલ્દિયા વેસ્ટ બંગાળ 2 પોર્ટમાં બંને જગ્યાએ આ જથ્થો જશે. नंदा देवी वेसल एलपीजी लेके आया है. 47,000 टन्स मेट्रिक टन्स के एलपीजी लेकर के आया है. तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और